તો નમસ્કાર મિત્રો અગાઉ કોઈક ભુવાજીએ કહ્યું છે કોઈક સ્ત્રીને કે તમારે પોતાનું જે ચપ્પલ હોય એ મોઢામાં રાખીને તમારે દર્શન કરવા આવવાનું. તો તેના પર વિડીભાઈ જોગરાણાએ તેમને વળતો જવાબ આપ્યો છે. હું તમને વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ નહીં કરવી, કેમ કે આ ભાઈએ જે પણ વિડીયોમાં કહ્યું છે એ જ આપણે કહ્યું છે. હું તમને વિડીયો બતાવું, તમે પહેલા વિડીયો જોઈ લો. દ્વારકાધીશ બધા ભાઈઓને, આપણે કોઈ ભુવાનો વિરોધ નથી કરતા. ભુવાને આપણે એટલા માનવી છીએ ને માતાજીને આપણે એથી બમણા માનવી છે. પણ આ વાત છે એક પાખંડી ભુવાની. ના એનું નામ નહીં લઉં, નકર જો કે વાયરલ થઈ જાય. મને એની કોઈ બીક નથી, ગમે એ તુરબ ખાન હોય તો. પાખંડી ભુવાની વાત છે. થોડાક દી મોર એક લેડીઝને એવું કીધું કે પગમાં મોઢામાં ખાડું લઈને તમારે પગે લાગવાનું. તો એ ગધાડાને ન ખબર પડતી હોય તો કહી દઉં કે નારી શક્તિથી મોટી દેવી શક્તિ નથી. કેમ કે ભગવાનને આ પૃથ્વી ઉપર જન્મ લેવા માટે એક માની જરૂર પડી હતી. બાકી જય દ્વારકાધીશ. અને હાલ હમણાં થોડી વાર પહેલાં એવા મેસેજ મળ્યા કે આવી અગરબત્તી કેમ લાયા. તો આવી અગરબત્તી લાવી કે જે કાંઈ પણ લાવી, માતાજીને ધૂપ ધુવાડા અને ભાવની ભૂખી છે. અગરબત્તી તમારી સુગંધી આવે ને એની નહીં. જય દ્વારકાધીશ. બાકી માપે મેળે રહીજો. જય મેલડી. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે. તેમાં વિડીભાઈ એવું કહી રહ્યા છે કે ભગવાનને પણ જન્મ લેવા માટે માની જરૂર પડી હતી. તમે હજી નારી શક્તિને ઓળખતા નથી. એટલે આ કતેડાને મારે એટલું જ કહેવાનું કે આ બધું કરવાનું બંધ કરી નાખવાનું. અને ભાઈ એવું પણ કહી રહ્યા છે કે માપે મેળે રહેજો, નહીતર મજા આવશે નહીં. અને ભાઈ એમ પણ કહે છે કે આ એક પાખંડી ભુવાને જ હું કહું છું. આપણે બધા જ ભુવાજીને પણ માનીએ છીએ અને માતાજીને આપણે એનાથી બમણા માનીએ છીએ. એટલે આપણે કોઈનો વિરોધ પણ કરતા નથી, આગળ પણ કર્યો નથી, વિરોધ કરવાનો નથી. ને એ ભાઈનું નામ તો હું નહીં લઉં, કેમ કે કદાચ વળે વાયરલ થઈ જાય અને આપણે કોઈનાથી ડરતા નથી. પણ ખોટું શું કામ નામ લેવું? વિડીયો પહોંચવો છે એના સુધી પહોંચી જશે. એને જવાબ આપવો તો એને જવાબ અપાઈ ગયો છે, એ માણસ સમજી જશે. તો મિત્રો એના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જે વિડીયો ભાઈએ વાત કરી એના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.